પ્રકરણ 3 સ્વસ્થ વૃત્તમ સમાચાર। મહાકવિ કાલિદાસે કુમાર સંભવમમાં 5મા સર્ગમાં એક પ્રસંગમાં કહ્યું છે કે ધર્મ કરવા માટેનું સૌથી પ્રથમ સાધન શરીર છે। આનો આશય એ છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય, પણ જો તેની પાસે સ્વસ્થ શરીર ન હોય તો પેલી બધી વસ્તુઓ નકામી છે। માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલાક ઉપાયો કરવાના રહે છે। આ ઉપાયોમાં દિનચર્યા પણ એક છે। માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે। આયુર્વેદ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના ખ્યાતનામ વિદ્વાનો આ બાબતમાં સમાન રીતે સંમત છે। પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવી છે। આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા, ઉઠવા બેસવાની, ચાલવા સૂવાની બાબતોનો જ સમાવેશ થતો નથી, પરંતુ માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ મનાતા સજ્જન સંગતિ, ગુરુજનો પ્રત્યેનો સાદર વ્યવહાર, વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા, સત્યનું પરિપાલન જેવા સદગુણોને પણ દિનચર્યાના અંગ માનવામાં આવ્યા છે। અહીં વપરાયેલા ટૂંકા વાક્યોમાં આવતા ક્રિયાપદોના માધ્યમથી આજ્ઞાર્થ ક્રિયાપદના રૂપોનો તથા તે ક્રિયાપદોથી વ્યક્ત થતા અર્થનો અભ્યાસ પણ અપેક્ષિત છે। પંક્તિ 1 બાલઃ ઉત્થિષ્ટ શય્યાતઃ સ્વસ્થ વૃત્તમ સમાચર સ્મર જગત વિધાતારમ તતઃ શુદ્ધમ જલમ પીબ। અનુવાદ। આ પંક્તિમાં કહ્યું છે કે હે બાળક, તું પથારીમાંથી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનહારને યાદ કર, પછી તું ચોખ્ખું પાણી પી। પંક્તિ 2 સતમ પદાની નિષ્ક્રિમ્ય શૌચાર્થ ગચ્છ સ્તવરમ ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામ માચર। અનુવાદ। આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સૌ ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા, પછી સાબુથી 2 હાથ ચોખ્ખા કરીને તું કસરત કર। પંક્તિ 3 તેલમ મર્દય કાયે ત્વમ તતઃ સન્નાનમ સમાચર યથાવિધિ જલેનૈવ વસ્ત્રમ સ્વીયમ પ્રધાવય। અનુવાદ। આ પંક્તિમાં કહ્યું છે કે તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, પાણી વડે વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો। પંક્તિ 4 પૂર્વાભિમુખ માશિનઃ કુરુ સંધિયા વિધિમ તથા વદસ્વ પિતરો નિત્યમ પ્રાતરાશમ અશાનચ। અનુવાદ। આ પંક્તિમાં કહ્યું છે કે તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યોપાસન કર, તું હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો ખા। પંક્તિ 5 પાઠશાલમ સમ મિત્રેહ ગચ્છ પાઠમ તથા પઠ ઇવમ સમાદિશત પુત્રમ તાતઃ પુત્ર હિતે રતઃ। અનુવાદ। આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠ ભણ। આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો। પંક્તિ 6 ત્યજ દુર્જન સંસર્ગ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્ય મોહ્રત્રમ સ્મર નામ હરે સદા। અનુવાદ। આ પંક્તિમાં કહ્યું છે કે તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્ય કર અને હંમેશા હરિના નામનું સ્મરણ કર। પંક્તિ 7 પ્રવિચાર્યોત્તરમ દેયમ સહસા ન વદેહ કચિત સત્રોરપી ગુણાહ ગાહ્યા દોષા સત્યાજ્યા ગુરોરપી। અનુવાદ। આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે બરાબર વિચાર કરીને જવાબ આપવો, ક્યારેય વગર વિચારીએ ન બોલવું, શત્રુના પણ ગુણો સ્વીકારવા અને ગુરુના પણ દોષ ત્યજવા। પંક્તિ 8 ધ્યેયમ સનાતનમ બ્રહ્મ્ય હેયમ દુઃખ માનાગતમ કાયિકમ સુખ માદેયમ વિધેયમ જનસેવનમ। અનુવાદ। આ પંક્તિમાં કહ્યું છે કે શાશ્વત પરમેશ્વરનું ધ્યાન ધરવું, ન આવેલ દુઃખનો ત્યાગ કરવો, શરીર સંબંધી સુખને સ્વીકારવું અને લોકોની સેવા કરવી।